એમને આશ્વાસન આપે કે બેન તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. ઘણા લોકો કહે છે, તમે જાણે મીડિયામાં બધે વાંચતા હશો, સાંભળો છો, કે ભાજપની ટિકિટ બદલાઈ છે. ટિકિટ તો તમે આપી દીધી, હવે બદલવા કેમ નીકળ્યા છો? શા માટે અવાજ ઉભો થયો? જ્યારથી ઉમેદવાર તરીકે ડિક્લેર થયા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પેટમાં તેલ રેડાયું છે. એ કોઈ ઠાકોર સમાજના આગેવાન નથી, કોઈ એક સમાજના આગેવાન નથી. જ્ઞાનીબેન કોઈ એક સમાજના ઉમેદવાર નથી, આ સર્વે સમાજના ઉમેદવાર બેન જ્ઞાનીબેન છે. અને જ્ઞાનીબેને એમના રાજ્ય કાળની અંદર તમે જુઓ કે જ્યારથી રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી એમને ક્યારે હાર નથી જોઈ. અને એટલા જ માટે એક સૂત્ર પડ્યું કે બનાસની બેન જ્ઞાનીબેન. જ્યાં જઈએ ત્યાં આગળ ઘણા લોકો ભેગા થાય અને મારા બહેનો બેઠી છે કેવું છે, ત્યાં જાય એટલે બહેનો એના ખિસ્સામાં 10 રૂપિયા હોય તો બેનને આપવા જાય કે જ્ઞાનીબેન તમે ચૂંટણી લડો અને અમારી આ પરસેવાની કમાણી માંથી તમે ફોરમની ફી ભરજો, તમારો વિજય નિશ્ચિત છે. આખા ગુજરાતમાં આજે વાત થઈ રહી છે કે બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર જ્ઞાનીબેન જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે લોકોનો આશાવાદ પણ છે. છેવાડાના ગામડા સુધી વિરોધ પક્ષમાં બેઠા હોવા છતાં પણ પાણી લઈ જવું, સવલતો ઊભી કરવી, એમની સામે ગમે તેવા આક્ષેપો થાય, ગમે તેટલી આફત આવે છતાં બેન ક્યારે પાછી પાની નથી કરતા. ઘણા લોકો ચૂંટણી લડવાની ના પાડે છે. અત્યારે તમે જોતા હશો, છાપાઓ વાંચતા હશો, મારે ચૂંટણી નથી લડવી. બેનને પાર્ટીએ ફરજ પાડી છે કે તમારે ચૂંટણી લડવી પડશે. અને એટલા માટે જ્ઞાનીબેન આપણા ઉમેદવાર થયા છે. આપણે કોઈ બીજા પક્ષની વાત નથી કરતા, કોઈ સમાજની સામે ચૂંટણી નથી લડતા. બધા જ સમાજના ભાઈઓ બહેનો જે મતદારો છે એ બધા આપણા ભાઈઓ ને બહેનો છે. પણ આ ચૂંટણી છે એક વિચાર ચૂંટણી છે, એ કોંગ્રેસની જે વિચારધારા છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ તમામને સાથે લઈને ચાલનારી પાર્ટી એ કોંગ્રેસ પાર્ટી છે. અને એવી કોંગ્રેસ પાર્ટી જ્યારે 140 વર્ષ જૂની પાર્ટી હોય, એ પાર્ટીના જ્યારે સંસદ સભ્ય ના ઉમેદવાર થવાનો વારો આવે ત્યારે આનાથી વધુ રૂડું રૂપાળું કઈ હોઈ શકે જ નહીં. ઠાકોર સમાજે તો ગૌરવ લેવાની વાત છે કે આઝાદી પછી તમે જોયું છે કે ઠાકોર સમાજની બેનને આજે પહેલી વખત ટિકિટ મળી છે. તમારી પાસેથી બધા મત લઈ ગયા છે અને આજે તમારે મત લેવાનો વારો આવ્યો છે. તમારે પણ તમારી રીતે સમજાવીને એક મતની કિંમત છે એ રીતે મત ભેગા કરવાના છે. અને તમે કરેલી મહેનત એ એળે નથી જવાની.
આવકારો ખૂબ સારો છે અને એટલા માટે આપ સૌને વિનંતી કરવા માટે અમે આવ્યા છીએ. બેન બીજી વખત તમારા ગામમાં પ્રચાર માટે આવે કે ના આવે, પણ અહીંયા બેઠેલા તમામ ભાઈઓ ને બહેનો છે એ તમામ ગેનીબેનના સમર્થકો છે. ગેનીબેન માટે એમને કામ કરવાનું છે. બીજા સમાજોની આપણે વાત નથી કરવી, પણ ઘણી સંસ્થાઓમાં તમે જુઓ છો કે બનાસ ડેરી એ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જે જૂના માણસો હશે એમને ખબર છે કે એના સ્થાપક હતા. આ એમની પૌત્રી છે. પણ આ ડેરીની અંદર કોઈ એક સમાજ માટે ડેરી ગલબાભાઈએ નથી બનાવી. આ ડેરી છે એ સમગ્ર સમાજોની મહેનતનું પરિણામ છે. બનાસ બેંક હોય, બનાસની ડેરી હોય, એક જ સમાજનું પ્રભુત્વ. અહીંયા બેઠેલામાંથી કોઈ એમ કે મારો દીકરો બનાસ ડેરીમાં નોકરી કરે છે તો એક આંગળી ઊંચી કરે, મને આનંદ થશે. ના, અહીંથી લઈ જવું છે, આપવું નથી. અને એટલા માટે આ ચૂંટણી મહત્વની છે. ઘણા માણસો છે, ગેનીબેનને કદાચ પરિચય હશે કે નહીં હોય, પણ જ્યાં એક જ કોમનું પ્રભુત્વ આખા જિલ્લા ઉપર ચાલતું હોય ત્યારે એવા લોકોને પાઠ ભણાવવા માટે પણ ગેનીબેનને લોકો મત આપવાના છે. કેટલીક વાતો તમને ખ્યાલ નહીં હોય કદાચ, હું નામ સાથે વાત કરું છું. આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આમ તો અત્યારે એમનો જે દરજ્જો છે એ પ્રમાણે એમને કોઈ રાજકારણની વાત કરવાની હોતી નથી. એમને રાજકારણથી પર રહેવું પડે. પરંતુ હમણાં ક્યાંક એવું બોલ્યા કે જિલ્લામાં ધાનેરામાં ચૂંટણીમાં ભૂલ નથી થઈ કે વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ ભૂલ નથી કરી, દિયોદરમાં પણ કે ભૂલ નથી કરી. કે ભાઈ સમજ્યા નહીં, શું ભૂલ થઈ ગઈ? તો કે ધાનેરામાં પેલા માવજીભાઈ રબારી જીત્યા હોય ત્યાં ઠાકોર જીતવો જોઈએ. તો કે ના જીતાય, અરે પટેલ જીતવો જોઈએ. અહીં કેસાજી જીત્યા હોય દિયોદરમાં તો ત્યાંય પણ કે પટેલ, ચૌધરી પટેલ જીતવો જોઈએ. આવી વિચારધારા ચલાવનારા માણસો તમારી પાસે આવવાના છે. તમને બહુ ભરમાવશે, બહુ વાતો કરશે. અને જો હવે તમે જો આજ આ વખતે આપણે જો છેતરાઈ જઈશું અને જો આપણે વિચાર નહીં કરીએ તો આપણે 5 વર્ષ સુધી પસ્તાવવું પડશે. અને એટલા માટે આજે બનાસના લોકોએ નક્કી કરી નાખ્યું છે કે 7 મે જ્યારે મતદાન થવાનું છે ત્યારે એક માનવ મહેરામણ એટલો મોટો ઉમટશે અને આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બેન ગેનીબેનના તરફેણમાં બહુ જંગી મતદાન થવાનું છે. પણ આપણે ભરોસે બેસવાનું નથી, આપણે બધાએ મત આપવાનો છે. આપણો એક એક મત કિંમતી છે અને એટલા માટે આ ચૂંટણી બહુ મહત્વની ચૂંટણી છે. ચૂંટણીઓ તો ખૂબ આવે છે, ખૂબ જાય છે. જુદા જુદા ભાષણો કરવા, ભડકાઉ વાત કરવાની, કોમ વચ્ચે લડાઈઓ કરાવવાની,
ઉશ્કેરવાના, જુઠ્ઠું બોલવાનું, જોરથી બોલવાનું, વારંવાર બોલવાનું અને કોઈ પણ માણસને કઈ રીતે દબાવી શકાય એ તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરતા હોય છે. ડરવાની જરૂર નથી. આપણો અધિકાર છે. લોકશાહીની અંદર ચૂંટણી દર 5 વર્ષે આવે, એને આપણે લેખા જોખા કરવાના છે. અને લેખા જોખા એટલા માટે કરવા છે કે આ 5 વર્ષની અંદર આપણને શું ફાયદો થયો, આપણા ગામને શું ફાયદો થયો, વિદ્યાર્થીઓને શું ફાયદો થયો, બહેનોને શું ફાયદો થયો, વેપારીઓને શું ફાયદો થયો, આપણે બધા લેખા જોખા કરવાના હોય. જો આપણે લેખા જોખા નહીં કરીએ તો આજે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એનાથી પણ પરિસ્થિતિ કદાચ બદલાઈ જશે. આપણા બેંકમાં પડેલો પૈસો પણ આપણને કામ નહીં આવે. તમે ભૂતકાળમાં જોયું છે, જ્યારે નોટબંધી થઈ ત્યારે તમારા પરસેવાની કમાણીના પૈસા બેંકમાં પડ્યા હતા. ઘરે લગ્ન છે, છોકરીનું મામેરું કરવું છે, દવા દારૂ માટે પૈસાની જરૂર છે, પણ એમણે આપણા પૈસા ઉપર બાન મૂકી દીધું હતું કે આ પૈસા તમે ઉપાડી નહીં શકો. પૈસા આપણા જ. આપણે બધા પહેલા એવું કહેતા હતા કે બીજા ત્રીજાને ત્યાં પૈસા આપીશું તો ક્યાંક આપણો પૈસો ખોટો થઈ જશે. આ બેંકમાં પૈસા હશે ને તો ગમે ત્યારે જઈને ઉભા રહીશું તો પૈસા મળી જશે. આમાં કેટલા લાઈને લાગેલા હતા પૈસા લેવા માટે? લાઈનમાં હતા ને, તમારા પૈસા હતા. તમારી પાસે કાળું નાણું નથી. આ બહેનોની મજૂરી કરેલા પૈસા એ કાળું નાણું નથી. અને બહેનોને જેટલું નુકસાન પડ્યું છે એટલું તો કોઈને નથી પડ્યું. નોટબંધી પહેલા ઘરના ધણીએ પૂછ્યું હોય બેનને કે કોઈ પૈસા પડ્યા છે, તો કે ના, ઝેર ખાવાય પૈસો એ નથી. બીજે દાડે નોટબંધી થઈ એટલે હાચવીને કીધું કે અભળ્યો કે શું કે મારે હવે થોડા પૈસા પડ્યા છે પીટીમાં, એ બદલાવા પડશે ને. તો તું તો કાલ તો ના પાડતી હતી, હવે કે તો પછી હિસાબ કરશો આપણા બેનો તો, પણ આ નોટો બગડી રહી છે, નોટોનું ઠેકાણું પાડો. નથી મને ખબર નથી, પણ આ કાળું નાણું નથી. 2014 થી કાળું નાણું લાવવાની વાત કરે કે વિદેશમાંથી કાળું નાણું છે લાવવું છે, તો કોને રોક્યા છે તમને? પણ વિદેશથી કાળું નાણું લાવવાની વાત તો જતી રહી, પણ હમણાં અહીંયા ભણેલા ગણેલા લોકો બેઠેલા છે, વિદ્યાર્થીઓ છે. પેલા ઇલેક્ટ્રોલ બોન્ડની એક વાત આવે છે, તમે ટીવીમાં જોયું હશે. હજારો કરોડ રૂપિયા ના બોન્ડ ખરીદાયા. એમાંથી 95% બોન્ડ છે એ કોને લીધા? ભારતીય જનતા પાર્ટીને એનું ડોનેશન મળ્યું છે. એ તો ક્યારે કહેવાના નહોતા, પરંતુ આ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે હિસાબ માંગ્યો કે ભાઈ તમે આવા કેટલા બોન્ડ બહાર પાડ્યા ને કેટલાનું વેચાણ કર્યું છે. હિસાબ આપવામાં, જવાબ આપવામાં ઠાકા ઠૈયા કરતા હતા. કોર્ટ કડક બની
એટલે હિસાબ આપ્યો. કોર્ટે ફરીથી કહ્યું કે હજી તમે છુપાવો છો. આ જે બોન્ડ હતા એના નંબરો ક્યાં છે? નંબરો આપવા પડ્યા. આજ કે આખા દેશની અંદર બધાને ખબર પડી ગઈ કે આ લોકોનું આ મોટું કૌભાંડ છે. ખેડૂતનું દેવું માફ કરવું હોય તો પૈસા નથી. ખેડૂત માટે કઈ જોઈએ તો પૈસા નથી. પણ આટલા મોટા લાખો કરોડો હજારો કરોડો રૂપિયા લઈ અને આ દેશને ગેરમાર્ગે દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કર્યું છે. એટલે આપણે ચેતવાની જરૂર છે. એટલા માટે આ વખતની જે ચૂંટણી છે એ ખૂબ મહત્વની ચૂંટણી છે. પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એના માટેના ગોડાઉનો બની ગયા રિલાયન્સ ને અદાણીના. પણ હરિયાણાની પંજાબની પ્રજા જાગી, એમને આંદોલન કર્યા અને એ કાયદા પાછા ખેંચવા પડ્યા છે. અને આજે પણ દિલ્હી હરિયાણાની બોર્ડર ઉપર આજે પણ આંદોલન ચાલે છે. એ આંદોલન એટલા માટે જ ખેડૂત છે, મજૂરી કરીને એનો પાક પકવે છે, એમાંથી જે કોઈ ઉપજ થાય છે જેને પોષણક્ષમ ભાવો કહેવાય એ ડિક્લેર કરો. પણ ડિક્લેર ક્યારે કરે કે ખેડૂત માર્કેટમાં માલ વેચી રે, વેપારીઓના માલ જતો રહે અને પછી પોષણક્ષમ ભાવ ડિક્લેર થાય. હવે જે આ બધું જે છે એ તમામ લોકોને નડે છે, એકલા ખેડૂતને નહીં. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મારે શું, તો તમને બધાને જ આની અસર થાય છે. ને ખેડૂત કાયમ માટે મજૂરી કરી 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 અને આ દેશનું ઊંડિયામણ કમાવરાવે છે. પરંતુ ક્યારે પણ સરકારે એનો વિચાર કર્યો નથી. અને ત્યારે બેન ગેનીબેન, એક બાહોશ બેન, લોકસભાના ઉમેદવાર બન્યા હોય, આપણી વચ્ચે આવતા હોય, આપણને બે હાથ જોડીને વિનંતી કરતા હોય કે તમે બધા જ અમારા ભાઈઓ છો. બધા જ ભાઈઓને વિનંતી કરે કે આજ બેનને ત્યાં પ્રસંગ આવ્યો છે, તો જેની જેવી શક્તિ એવું મામેરું ભરવાની વાત છે. અને આ જિલ્લામાં બધા જ કોમના માણસો, બધા જ સમાજો ગેનીબેનનું મામેરું ભરવા માટે આજે પણ તૈયાર બેઠા છે. ઠાકોર સમાજની દીકરી, ઘણા માણસો કહે કે તો ઓછું ભણેલી છે, એટલે ગ્રેજ્યુએટ છે બેન, અભણ નથી. અમે 94-95 એમના ગામમાં ગયા હતા, મોરબી ગઢવી સાહેબ પણ હતા. અને એ અરસામાં બેનની ઉંમર તો નાની હતી અને બેને આમ આગા પાછા થતા હતા. ગઢવી સાહેબે મનમાં એક વિચાર કર્યો કે આ બેનમાં કંઈક તાકાત લાગે છે. આ બેનને જો રાજકારણની અંદર જો આગળ લેવામાં આવશે તો ભવિષ્યમાં આ બેન એક બાહોશ દીકરી તરીકે બનાસનું નામ રોશન કરશે. અને એવા આશયથી ગેનીબેનને રાજકારણમાં લાવ્યા હતા. 3 દાયકા સુધી રાજકારણમાં ટકી રહેવું ને એ પણ બહુ મુશ્કેલ હોય છે.
ક્યાંય ગેનીબેન એમના કપડા ઉપર ડાઘ નથી પડવા દીધો. ખૂબ કાઠું કામ છે આ. નિષ્કલંક રહેવું બહુ કાઠું કામ છે. છતાં પણ આ દીકરીએ ગમે તેવા સંજોગોમાં એક મજબૂતાઈથી લડત લડી છે. અને આજે પણ માત્ર બે 3 કલાકની ઊંઘ લે છે. આપણે કેટલી ઊંઘ લઈએ? દાડે ઊંઘીએ, રાત્રે એટલા ઊંઘીએ. 3 કલાક ઊંઘે છે આ બેન. સવારે કોઈએ કીધું કે 6 વાગે બેન તમારે આવવાનું છે, તો 5:30 એના ઘરે. આટલી ડાયનેમિક બેન. અમે તમારા 70 વર્ષના અમારા આયુષ્યમાં જોવો જો તો મેં આવી બેન નથી જોઈ. આપણે એની સાથે કામ કરવાનું મન થાય છે. અને એટલા માટે આ ચૂંટણી છે ખૂબ ખૂબ મહત્વની છે. અને પછી આપણે બધા જ વિચાર કરશું કે ભાઈ બધા જ મત આલવાના છે, કદાચ અમે 2-5 જણા નહીં જઈએ તો શું ફરક પડી જવાનો છે? ઘણો ફરક પડે છે. અહીંયા રાજસ્થાનમાં એક ઉમેદવાર સીએમના ઉમેદવાર હતા અને એમની ઘરવાળીનો જ મત રહી ગયો હતો ને 1 મતે ચૂંટણી જીત્યા હતા. જો એ કદાચ ઊંધું થયું હોત તો શું થાત? એટલે મતની બહુ જ કિંમત છે. મત બહુ મુશ્કેલીથી મળતો હોય છે. એટલે અમે તો ઘણી વખત વાવ થરાદની બાજુ પણ જતા હોઈએ ત્યારે વાવ થરાદની અંદર વર્ષો સુધીની જે સમસ્યાઓ હતી એ તમામ સમસ્યાઓને ગેનીબેને દૂર કરી છે. ભયનું વાતાવરણ દૂર કર્યું છે. પહેલી ચૂંટણી લડ્યા ત્યારે શંકરભાઈ સામે લડ્યા. શંકરભાઈ સામે ચૂંટણી લડ્યા. હવે બેન પાસે તો આર્થિક સ્થિતિ પણ નબળી. સામે તો બધા પૈસાવાળા ઉમેદવારો, ખૂબ પૈસા. પણ લોકોએ કહ્યું કે બેન ચિંતા મત કરજો, પૈસા અમને એ લોકો આલે છે અને અમે તમારા માટે વાપરીએ છીએ, તમે તો ચિંતા મત કરો, દોડતા રહો. કેટલો ભાવ હતો એ બધો. અને છેવટ એ વાવની સીટ છોડીને થરાદ લડવા આવવું પડ્યું. બેન એ સામાન્ય નથી. આપણી દીકરી છે એટલે આપણને એમ લાગે, પણ ભય કેટલો. બેન ત્યાંને ત્યાં લડ્યા ને તેને ત્યાં જીત્યા. અને એટલા માટે આ ચૂંટણીનું મહત્વ ખૂબ છે. એટલે તમે બધા જ આજથી એક નક્કી કરી લો કે આપણે આપણા સગાવાલા હોય, શેણ સંબંધી હોય, અને જ્યાં સુધી આપણે કોઈને વાત કરી શકીએ ત્યાં સુધી આપણે વાત કરીને આપણે આ બનાસની બેન ગેનીબેન માટે મત માંગવો છે. અને એટલા માટે આપ સૌ કમર કસી દો. કદાચ ધંધો રોજગાર ઓછો થાય તો થવા દેજો, 2 ટોપા ઓછા કરજો, પણ તમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમે આ મતની માંગ કરવા માટે ગમે તેને ત્યાં જઈ અને એક મત બેન માટે માંગજો. બેન એક સાધારણ કુટુંબમાંથી આવે છે. એક સાધારણ ખેડૂતની દીકરી છે. છેલ્લા કેટલાય સમયથી હું ભાભર જાઉં ત્યારે હું જોઉં એમનું ઘર એક સોસાયટીમાં જે નાનું છે એનું એ છે.
નહીં તો આપણે તો ઘણા વખત કહે છે કે હવે રાજકારણીઓ તો કોઈ પૈસાની તકલીફ હોય નહીં, પણ ના, આ બેન એ નથી. પેલા વાત ચલાઈ કે બેન તો કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના છે, એનો બેને જવાબ આપી દીધો. બેન તો આટલા રૂપિયા વેચાઈ ગયા. એ વેચાવા વાળા વેચાય છે, બેન ના વેચાય. એટલે આ બેન વિશે તો અત્યારે તમને ઠાકોર સમાજને તો ગૌરવ ખૂબ હોય, પણ અમારા જેવા વ્યક્તિઓને પણ ખૂબ ગૌરવ છે. કારણ કે મેં પણ કોઈ નાનું મોટું કામ બતાવ્યું હશે અને બેનને કહ્યું હશે કે બેન હવે આ, તો કે એમાં ચિંતા ક્યાં કરો છો, ગાંધીનગર આવી જાઓ, હું સાથે આવીશ. પણ જે બેનનો રૂઆબ, બેનનો વાત કરવાની સિસ્ટમ ખૂબ જુદા પ્રકારની છે. અને એ રીતે બેને સમગ્ર ગુજરાતની અંદર લોકપ્રિયતા હાંસલ કરી છે. બેનને તો અમે બનાસની બેન કહેવાનું ચાલુ કર્યું, પણ બીજા તો કહે છે કે આ તો બનાસની વાઘણ છે, વાઘણ. એટલી ગર્જના કરે અને એક દિવસ ઘરે રહેતા નથી. નાના મોટા દરેકના કામ કરવા માટે આગા પાછા ક્યાંય જવાનું નથી. એક સ્ત્રી પાત્ર હોય ને એને તો ટાઈમે હોય કે આ ટાઈમે જવાય, આ ટાઈમે નહીં. અહીં કઈ ટાઈમ જ નથી. અરજદાર આવવો જોઈએ, એની જરૂરિયાત છે. એ જરૂરિયાત જે હોય એને પૂરી કરવા માટે એ કલેક્ટર ઓફિસના ધક્કા ખાય, ડીએસપી ઓફિસ જઈને ધક્કા ખાય, પ્રાંત કચેરી જાય, નર્મદા નિગમની ઓફિસે જાય. પેલા તમે જોતા હતા કે વાવ થરાદમાં છાસવારે નહેરોના પાંખિયા તૂટી જાય, લડત કોણ કરતું? બેન લડાઈ કરે છે. કારણ કે પાણી આપવું નથી, અને જો એ પાંખિયા તૂટી જાય, નહેરો તૂટી જાય, એટલે ખેડૂતે જે મજૂરી કરીને ખેતી કરી છે એમાં પાણી ફરી વળે નુકસાન થતા. આજે એ બહેનો, એ ભાઈઓ, એ ખેડૂતો બેનને સામેથી જઈને કહે છે કે બેન તમે ચિંતા ના કરતા, તમારા જેવો અવાજ કરનાર, 18 આલમનું કામ કરનાર, કોઈ દાડો કોઈને નાત જાત નહીં પૂછનાર, અને પોતાની ગાડી લઈને એનું કામ કરવા જનાર જો કોઈ પણ વ્યક્તિ હોય તે એક આ બાહોશ વ્યક્તિ છે કેનીબેન ઠાકોર. અને એવી બેન આજે ચૂંટણી લડવા આપણા વચ્ચે આવે છે. આ તો આ વખતે તો ચૂંટણી પંચે સમય પણ ખૂબ આપી દીધો છે. નકર ચૂંટણીનો 14 દિવસનો ગાળો હોય, 14 દિવસના ગાળામાં આપણે ચૂંટણી લડવા નીકળીએ, બધા ગામ સુધી પહોંચી પણ ના શકાય. લગભગ 1300-1350 ગામ છે, 1900 જેટલા બૂથ છે. અને અહીંયા તમે નડાબેટ થી જુઓ તો અહીંયા દાતા સુધીનો વિસ્તાર છે. આટલો લાંબો વિસ્તાર હોય અને વિસ્તારમાં પહોંચી વળવું પણ બહુ મુશ્કેલ કામ હોય છે. આ ચૂંટણીનું બહુ મહત્વ છે. અને આપને બે હાથ જોડીને કોંગ્રેસ પાર્ટી વતી પણ વિનંતી કરું છું કે તમે પહેલા પણ કોંગ્રેસ ખોબે મત આપતા, આપ્યા છે અને જીતાડ્યા પણ છે. પણ આજે પણ હું તમને વિનંતી કરું છું કે આપ સૌ આ 7 તારીખે જ્યારે મતદાન થવાનું હોય ત્યારે 7 તારીખે જ્યારે મતદાન થવાનું હોય ત્યારે
આપ બધા જંગી મતદાન કરજો અને જ્ઞાનીબેનને જીતાડજો. તમારો મત એળે જવાનો નથી. અને આ વખતે તો તમને પેલું જેને એડવાન્સમાં કહેવામાં આવે ને કે તમારે જસના ભાગીદાર થવાનું છે. અને આ જસના ભાગીદાર થવા માટે આપણો એક મત બહુ કિંમતી છે. અને 7 તારીખે તમારા એક મતરૂપી જેમ હવનમાં આહુતિ આપો છો એ રીતે એક આહુતિ આપીને આ બેનને જીતાડો એ જ વિનંતી. આપ સૌ અહીંયા પધાર્યા છો. બેનને પણ નીકળી તો ગયા છે પણ સમય નથી પહોંચાતો કારણ કે રસ્તામાં પણ લોકો એટલા જ ઊભા હોય છે, સામૈયા કરવા ઊભા હોય છે, 5 મિનિટ અમારી ત્યાં આવો એવું કરવા ઊભા હોય છે. એટલે ઉમેદવાર છે એ ક્યાંય ના નથી કહી શકતો. અને એટલા માટે કદાચ બેન 15 મિનિટ મોડા પણ થઈ શકે, પણ તમે બધા મન મનાવી દો અને એ રીતે આ ચૂંટણીમાં બધા મતદાન કરી અને જ્ઞાનીબેનને જીતાડો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. હવે આપણા આમ તો જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કહેવાય, 2 વખત જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે રહ્યા, નવાના સરપંચ તરીકે પણ કામ કર્યું અને ઠાકોર સમાજના આગેવાન એવા ભાઈ શ્રી મથુરજી ઠાકોરને વિનંતી કરું છું કે તેઓ અહીંયા આવે અને સભાને સંબોધન કરે. ભાઈ શ્રી મથુરજીભાઈ ઠાકોર. ભારત માતા કી, ભારત માતા કી. થોડું ઉતાળો બોલશો તો સારું રહેશે. કોંગ્રેસ, કોંગ્રેસ, કોંગ્રેસ. આજે લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. તેના અનુસંધાને જ્ઞાનીબેન લોકસભાના ઉમેદવાર પણ જાહેર થયા છે અને આપણા ગામમાં પ્રચાર અર્થે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં બધા ઉપસ્થિત મંત્રશ્રી, સેવાદળના રાષ્ટ્રીય સચિવ આખા ભારતના એવા પ્રકાશભાઈ, તાલુકા પંચાયતમાં ઘણીવાર ચૂંટાયેલા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રહી ગયેલા એવા ગુરુશ્રી રાજગોર સાહેબ અને આજ ગામના તમે આ ગામના જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ તરફથી 3 વાર ચૂંટાઈને ગયેલા પ્રતિનિધિત્વ કરેલ એવા અને બોધકોમ જેવી મહત્વની કમિટીનું સુકાન સંભાળેલા એવા એક જોશીલા અને એક છોટા વાઘ તરીકે પોપટજીભાઈ અને આજ ગામના તાલુકા પંચાયતના સભ્ય તરીકે અને ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા પારજીભાઈ તેમજ જમીન વિકાસ બેંકના ચેરમેન તરીકે રહેલા મગનભાઈ તેમજ અમારા ગુજરાત ઠાકોર સંઘના બહુ મજબૂત અને સમાજ માટે કાયમ વાત કરતા અને નેતૃત્વ પૂરું પાડતા નવઘણજીભાઈ, તાલુકા કોંગ્રેસના તેમજ જુનાડીસા ગામના તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે રહી ગયેલા મણિભાઈના દીકરાભાઈ મુકેશભાઈ તેમજ અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીનું સુકાન સંભાળેલું અને હાલમાં પણ કોંગ્રેસ પાર્ટીએ જેની જવાબદારી આપેલી છે એવા રામસણનાભાઈ અજમલજીભાઈ તેમજ ડીસા તાલુકાના કોંગ્રેસ પાર્ટી કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ કરી એવા ભરતનાભાઈ દરબારશ્રી તેમજ જબનજી
ઠાકોર, મદારજી તાલુકા પંચાયતના સભ્યશ્રી, ત્રપડાના ભાઈ પ્રવીણજી, ભોયડના જયંતિભાઈ, તેમજ યાદ કરું તો આ ધુવા ગામ અમારા સમાજનું 12 ગામનું એક મેડ ગામ છે, સમાજનું પણ આ મેડ ગામ છે અને મેડ ગામના આજે આગેવાનો પણ થોડી યાદ કરવા પડશે. આ ગામના મલાકાકા ચેનજીભાઈ મશરૂ પટેલ એ પણ બેંકના ચેરમેન રહી ચૂકેલા રબારી સમાજ અને ઠાકોર સમાજના કાયમ હળી મળીને રહેનાર એવા મશરૂભાઈ, સોમાજી, બાબુજી સરપંચશ્રી, તેમજ આ ગામના ગલાબેન, ગલાબજી સરપંચ, ઠાકોર, ગંભીરજી, તેમજ તમામ જૂના આજે હયાત એવા બાબુજી, સોમાજી, મલાકાકા, આ ગામના આગેવાન યદુજી ઠાકોર, રવિયાણા ભાઈ યદુજી ઠાકોર, તેમજ ખોડાભાઈ રાવળ, તેમજ મગનભાઈ, તમામ સમાજના તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો અને વાલા યુવાનો અને બહેનો, આ ગામમાં તો આગેવાન ગામ છે જ અને ઘણીવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભ્યમાં પણ આ ગામ ધારે એ પ્રમાણે મતદાન કરે છે. અને આ વખતે તો એક બનાસકાંઠામાં મોટો સમાજ ઠાકોર સમાજ વસેલો છે અને જે હિંદવાણી કહેવાય છે, કોકરેજી કહેવાય છે અને થરાદરી કહેવાય છે અને આ વિસ્તારમાં આખો કાળિયાર પશુ એના વિસ્તાર તરીકે કાળિયાર પશુ હોય છે અને વિસ્તારને કોળિયારો પ્રદેશ કહેવામાં આવે છે. એવા મલકમાં આજે 75 વર્ષ પછી કે બનાસકાંઠામાં 75 વર્ષે લોકસભામાં દિલ્હી જવા માટે આ વખત કોંગ્રેસ પાર્ટી આપણને ટિકિટ આલી છે, એટલે કોંગ્રેસ પાર્ટીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો પડશે. આ ગામે ધારાસભ્ય તરીકે તમામ સમાજ, ગોવાભાઈ હોય, આગળ નનુભાઈ હતા, લીલાધરભાઈ હતા અને ઘણા આગેવાનોને આ સમાજે વોટ આપેલા છે, ચૌધરી સમાજને પણ વોટ આપેલા છે અને આ વખત બનાસકાંઠામાં એક ઠાકોર સમાજને પ્રતિનિધિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે એક ટિકિટ આપણે ગેનીબેન ઠાકોરને આપેલી છે. નાની બાઈ છે, તાલુકા પંચાયતમાં રહી ચૂકેલી છે, જિલ્લા પંચાયતમાં પણ અમારી સાથે હતા અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને 2 વાર ધારાસભ્ય રહી અને આપણું બનાસકાંઠા તેમજ ગુજરાતનું એ નામ રોશન કર્યું છે. વિધાનસભામાં ખેડૂતોના, વીજળીના, પાણીના પ્રશ્નો એક વારંવાર ઉઠાવે છે અને એ સક્રિય કાર્યકર છે અને બેનનું નેતૃત્વમાં કોંગ્રેસે એને ટિકિટ આપી છે. એને ખૂબ વોટોથી આપણે જીતાડવાની છે. આ પ્રસંગને એક યાદ કરું તો જેવી શાહ સાહેબ ઉભેલા અને જેવી શાહ સાહેબ ઉભેલા એ વખતે જૈન સમાજના વોટ ઓછો હોવા છતાં પણ દરેક ગામડે અમે પ્રચારમાં અમે પણ હતા તો દરેક ગામડે એમનો જૈન સમાજનો એક આગેવાન ત્યાં ગામમાં ફરતો જ હોય, પ્રચાર કરતો હોય, ખેતરમાં જતો હોય. તો મારી હાથ જોડીને વિનંતી છે કે ઠાકોર સમાજને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હોય અને દિલ્હી જવાનો મોકો આપણને મળ્યો હોય તો આપણી સૌની તમામ બક્ષીપંચ સમાજ, તમામ રબારી સમાજ, પ્રજાપતિ સમાજ, એસટી